આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો આણંદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં શિયાળાની મોસમ ચાલી રહી છે. ઋતુઓના વૈભવ અને રાજાસમી વસંતનો પ્રારંભ પણ થઈ ગયો છે. લીલી નાઘેર સમા ચરોતર પ્રદેશમાં વસંત સોળે કળાએ ખીલી ઉઠી છે. જોકે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા આણંદ જિલ્લામાં છેલ્લા 2-3 વર્ષથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિઝનનું સૌથી નીચું તાપમાન 15મી જાન્યુઆરીએ 9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે જ ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. ખેતી પાકમાં રવિ સિઝનને અનુકૂળ ઠંડી હજુ સુધી અનુભવાઈ નથી. જિલ્લામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર 1,51,263 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે. જેમાં ઘઉંનું વાવેતર 36,628 હેક્ટર જમીનમાં થયું છે, જે છેલ્લા 3 વર્ષની સરખામણીએ ઘટ્યું છે. આમ જોવા જઈએ તો આણંદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. પરંતુ વધતી જતી મોંઘવારીમાં બિયારણ અને ખાતર, સિંચાઈ તેમજ કમોસમી ઋતુના કારણે થતા નુકસાન અને પૂરતા વળતરના લીધે છેલ્લા 3 વર્ષની સરેરાશમાં આ વખતે 20,000થી 25,000 હેક્ટર જમીનમાં ઓછું વાવેતર થયું છે. શહેરીકરણ અને વિકાસની ગતિમાં થતા વધારાથી ખેતીલાયક જમીન પણ ઘટી રહી છે. આણંદ શહેર અને જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી. ખંભાત ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ મંત્રીએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યું છે, જેનો શ્રેય આપણા બંધારણના ઘડવૈયાઓને જાય છે. તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને યાદ કરતા કહ્યું કે આપણું બંધારણ માત્ર કાયદાનો દસ્તાવેજ નથી, પરંતુ છેવાડાના માનવીને સમાનતાનો અહેસાસ કરાવતો માર્ગ છે. તેમણે વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે તેમ જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં વિતેલા દિવસો દરમિયાન નાતાલ સહિતના પર્વની ધામધૂમથી ઉત્સાહપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા વર્ષ 2025ને વિદાય આપતા 31મી ડિસેમ્બરની રાત્રે ઉજવણી કરાઈ હતી. 2026ના નવા વર્ષની દેવાલયોમાં પ્રાર્થના કર્યા બાદ સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. પતંગ પર્વ ઉત્તરાયણ પણ આણંદ જિલ્લામાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવાયું હતું. આ વર્ષે ઉત્તરાયણના પર્વે સવારથી જ અનુકૂળ પવન હોવાથી પતંગ રસિકો ગેલમાં આવ્યા હતા. આ પૂર્વે મોડી રાત સુધી પતંગ અને ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શહેર સહિત જિલ્લાના મુખ્ય સ્થળોમાં ભારે ભીડ જામી હતી. ખંભાત શહેર પતંગનું મોટાપાયે ઉત્પાદનના કારણે જાણીતું હોવાથી અહીં દેશ વિદેશથી પતંગ તેમજ દોરી ખરીદવા માટે લોકો આવતા હોય છે. અહીંના મુસ્લિમ અને ચુનારા કોમના કારીગરો વિવિધ સાઇઝના પતંગો બનાવે છે. વર્ષે 2થી 4 કરોડ જેટલા પતંગો બને છે અને 8થી 9 કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું હોય છે. ખંભાતવાસીઓ 3 વખત ઉત્તરાયણ મનાવે છે, જેમાં ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને તે પછીના આવતા રવિવારે દરિયાદેવની સમીપે પતંગ બનાવટના કારીગરો દ્વારા ખાસ પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના પર્વ દરમિયાન 108 એમ્બ્યુલન્સ વાનને કુલ 45 કોલ મળ્યા હતા, જ્યારે કરુણા અભિયાનની 13 ટીમો દ્વારા પતંગની દોરીથી ઘાયલ થયેલા 61 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પરેશ મકવાણા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.